જય શ્રી કૃષ્ણ મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે 9.2ની અંદર 1 થી 6 દાખલા ગણ્યા હતા. સાતમા દાખલાથી આજે આપણે શરૂ કરશું. સાતમો દાખલો શું કહે છે તમને? હવે જો સાતમા દાખલાની રકમ તમારે માટે કંઈક આવી છે કે એક સમાંતર શ્રેણીનું કેમું પદ, ચાલો કેમું પદ એટલે એ કે ઇઝ ઇક્વલ ટુ 5k + 1 છે. તો પ્રથમ n પદનો સરવાળો શોધો. હવે આ કેમું પદ આપ્યું છે અને આપણે શોધવાનો છે n પદનો સરવાળો એટલે Sn શોધવાનું છે. હવે આ વસ્તુ કેવી છે કે તમારી પાસે કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત હોય તો તમે કોઈ પણ વસ્તુ શોધી શકો છો. આ એ કે એટલે કેમું પદ છે. ધારો કે હું અહીંયા k ની જગ્યાએ 1 મૂકી દઉં તો આ આવશે 5 × 1 = +1, આ આવશે 6. એટલે a1 એટલે પહેલું પદ આવી ગયું મારા માટે 6. a2 મૂકું 5 × 2 + 1 એટલે મને મળશે 11. આ a2 મળ્યું. બરાબર. a3 લઈએ આપણે, 3 પદ પહેલાં મેળવી લઈએ તો આ a3 = 16. બરાબર. અને એ કે ની જગ્યાએ હું an લઉં તો આ મને શું મળશે? 5n + 1. ઓકે. હવે આપણા માટે સિમ્પલ થઈ ગયું. કઈ રીતે? તો કે સરવાળા માટે આપણી પાસે એક સૂત્ર આવું છે કે Sn = n/2 a + l. એ એટલે પહેલું પદ. n પદ તો n પદ જ છે એટલે n/2 એમને એમ રહેશે. a એટલે પ્રથમ પદ આવ્યું છે 6 અને l એટલે લાસ્ટ ટર્મ એટલે nમું પદ આપણી પાસે છે 5n + 1. તો આ તમારા n પદનો સરવાળો આવી ગયો 5n + 7. બરાબર. આ શું થઈ ગયું? આ શ્રેણીના n પદનો સરવાળો, બીજું કશું નથી. કદાચ તમે આ રીતે ન કરવા માંગતા હો તો તમારી પાસે એક સૂત્ર આવું પણ છે Sn = n/2 2a + n - 1d. આની અંદર a d n તો n પદ છે એટલે a અને d ની કિંમત મૂકી સાદરૂપ આપો તો પણ તમારે આવી જશે. ચેક કરવું હોય, દાખલા તરીકે હું 2 પદનો સરવાળો કરું તો 2/2 એટલે 1 થઈ ગયું. 10 ને 7 17 થાય. તો પહેલા 2 પદ આપણી પાસે છે, જો તો એનો સરવાળો કેટલો છે? થઈ ગયો 17. તો આ આપણો આન્સર થઈ ગયો. બરાબર. દાખલાની રકમના આધારે ક્યારેય તમારે મૂંઝાવાની જરૂર નથી રહેતી. એના પછીનો જે દાખલો છે 8મો દાખલો, 8મા દાખલાની અંદર તમને એવું કીધું છે અચળ કોઈ p અને q માટે જે સમાંતર શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો. બરાબર. હવે આ જે આપ્યું છે ને n પદનો સરવાળો આપ્યો છે Sn. n પદનો સરવાળો છે pn + qn². pn + qn². તો તમારે સામાન્ય તફાવત એટલે d મેળવવાનો છે. હવે અહીંયા છે ને એક વસ્તુ, નવું સૂત્ર એક તમારી પાસે છે. આ જે પદ છે ને એના આધારે તમને સૂત્ર સમજાવું છું કે તમારી પાસે અહીંયા tn અથવા એને આપણે અત્યારે an કહીએ છીએ, an = Sn - Sn - 1 આવું એક સૂત્ર છે. હવે આ સૂત્ર શું કહેવા માંગે છે સમજો. દાખલા તરીકે આ એક શ્રેણી છે કે 3 7 11 15. બરાબર. સપોઝ હું 3 પદનો સરવાળો એટલે S3 લઉં તો આ 3 પદ સરવાળો કરું તો 11 ને 7 18 ને 3 21 થયા. હવે હું 2 પદનો સરવાળો કરું તો 7 ને 3 10 થયા. હું આ બંનેની બાદબાકી કરું એટલે S3 - S2 કરું તો આ આવશે 21 - 10 = 11 આવ્યા. આ 11 એટલે કેટલામું પદ છે જુઓ તો? ત્રીજું પદ છે. તો હું આમ લખી શકું a3. હવે આ a3 ના આધારે સૂત્ર શું થયું? આ a3 = S3 - S2 આવું આવ્યું. બરાબર. શું સૂત્ર આવ્યું? a3 = S3 - S2. આ સૂત્ર છે. દાખલા તરીકે n ની જગ્યાએ તગડો છે તો 3 3 એટલે S3, 3 - 1 એટલે 2 તો S2.
હવે સપોઝ આ દાખલાની અંદર મારે પ્રથમ પદ મેળવવું છે, તો પ્રથમ પદ એટલે A1, એટલે એનની જગ્યાએ 1 મૂકી દેવાનો છે, બરાબર. એને S1 પણ કહી શકાય, કારણ કે n બરાબર 1 મૂકો તો બધું સરખું જ થવાનું છે. આ મને મળશે P વત્તા Q. આ શું આવી ગયું મારા માટે? પ્રથમ પદ આવ્યું, બરાબર. હવે S2 મેળવવું છે, બરાબર, કારણ કે મારી પાસે સરવાળાનું સૂત્ર છે. પદ મેળવવું છે શું? A2, બીજું પદ. કારણ કે તફાવત એટલે તો કે કોઈ પણ પદનો તફાવત શ્રેણીમાં મેળવવો હોય તો મારું સૂત્ર આવશે A2 માઇનસ A1. એટલે A1 તો આવી ગયું આપણી પાસે, આ પ્રથમ પદ. A2 મેળવવું છે તો આ સૂત્રની અંદર જો A ની જગ્યાએ 2 મૂકું તો આવું કંઈક મળશે મને, S2 માઇનસ S1. S2 એટલે આપણું જે સૂત્ર સરવાળાનું છે એમાં n ની જગ્યાએ 2 મૂકો તો આ P ઇન્ટુ 2 પ્લસ Q ઇન્ટુ 2નો સ્ક્વેર. આ શું આવ્યું? S2 આવ્યું. માઇનસ S1 એટલે તો આપણી પાસે છે તે P વત્તા Q. હવે છૂટું પાડી દઈએ આપણે તો આ આવશે 2P વત્તા 4Q માઇનસ P માઇનસ Q. 2P માંથી P ગયા એટલે P આવી ગયા, 4Q માંથી Q ગયું એટલે આ મને મળ્યું 3Q. આ મારા માટે શું આવ્યું છે? A2 મળ્યું મને, આ બીજું પદ મળ્યું, બરાબર. તફાવત શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે D ઇઝ ઇક્વલ ટુ A2 માઇનસ A1. A2 એટલે છે P વત્તા 3Q માઇનસ A1 એટલે પ્રથમ પદ છે P વત્તા Q, અને આ બંનેનો તફાવત લઈ લઈએ. માઇનસ P માઇનસ Q, તો આ P કેન્સલ થઈ ગયું. સામાન્ય તફાવત કેટલો આવી ગયો? 29 ના થયો, 2Q જેટલો છે. એટલે બેઝિકલી તમારે ધ્યાન ક્યાં રાખવાનું છે? આ સૂત્ર જે છે ધોરણ 10 ની અંદર આવી જ ગયું છે, પણ છતાં રિમાઇન્ડર આપવા માટે આ મેં સમજાવ્યું છે. તો કોઈ પણ પદનો સપોઝ મારે પાંચમું પદ મેળવવું હોય સરવાળા ઉપરથી, તો A5 બરાબર S5 માઇનસ S4. મોટા એટલે કે 5 પદના સરવાળામાંથી 4 પદનો સરવાળો બાદ કરો એટલે તમને પાંચમું પદ મળી જાય. ક્લિયર? નવમો દાખલો બહુ મસ્ત દાખલો છે. 10મા ધોરણની અંદર પણ આવી ગયો છે આ દાખલો. પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે 2 સમાંતર શ્રેણી છે. જો 2 અલગ અલગ સમાંતર શ્રેણી છે, બરાબર, ના n પદના સરવાળાનો ગુણોત્તર. હવે n પદનો સરવાળો છે તો એક પ્રાકૃતિક સંખ્યા માટે Sn કહું છું, આને S પ્રાઇમ ઓફ n કહીએ. આ તમને આપેલો છે 5n પ્લસ 4 અપોન 9n પ્લસ 6 આ ગુણોત્તરમાં આપેલું છે. તો તેમના 18મા પદનો ગુણોત્તર શોધો. એટલે આપણે આ દાખલા તરીકે શ્રેણીના કેપિટલ કહું, આને કહું છું સ્મોલ. 18મા પદનો ગુણોત્તર આપણે મેળવવાનો છે, બરાબર. આપણી પાસે શું છે? આ 2 અલગ અલગ શ્રેણીના nમા પદના સરવાળા, n પદ સુધીના સરવાળાનો ગુણોત્તર આપ્યો છે. એના ઉપરથી આપણે એના પદનો ગુણોત્તર મેળવવાનો છે, બરાબર. સરવાળા ઉપરથી પદનો ગુણોત્તર. સૌથી પહેલા આપણે n પદનું સૂત્ર મૂકીએ તો n પદના સરવાળાનું સૂત્ર n/2. હવે અહીંયા કેપિટલ હું લઉં છું ઉપરની શ્રેણી માટે, 2 અલગ અલગ શ્રેણી છે એટલે n બંનેના સરખા છે તો આ 2a પ્લસ n-1 કેપિટલ D. આ n/2 2a પ્લસ n-1 આને સ્મોલ લઈએ, સોરી, ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે 5n પ્લસ 4 અપોન 9n પ્લસ 6. હવે આ n/2 બંને જગ્યાએ સરખા એટલે કેન્સલ કરી દઉં તો મને મળશે 2a પ્લસ n-1 D
ના છેદમાં 2a પ્લસ n માઇનસ 1 ડી ઇઝ ઇક્વલ ટુ 5n પ્લસ 4 અપોન 9n પ્લસ 6. હવે મારે 18મા પદનો ગુણોત્તર મેળવવાનો છે. હવે 18મો પદ એટલે a18 અપોન સ્મોલ a18. 18મા પદનું સૂત્ર આપણી પાસે શું છે? અહીંયા હું કેપિટલ લઉં છું એટલે a પ્લસ 17d અપોન a પ્લસ 17d. આવી રીતે મારે લાવવાનું છે. આવું કંઈક મળે તો 18મું પદ મેળવ્યું કહેવાય. હવે અહીંયા બગડો છે ને એ મારા માટે નડે છે. અહીંયા મારે કેપિટલ એ છે, એમાં 2 ગુણાકારમાં નથી. અહીંયા 2 છે. જો 2 કોમન લઉં તો થાય. 2 કોમન ક્યારે લેવાય કે આમાંથી પણ નીકળતું હોવું જોઈએ. હવે આવા સંજોગોની અંદર ક્યારેય પણ આ પ્રકારના દાખલા આવે તો n બરાબર શું લેવું? જેટલામું પદ જેટલામાં પદનો ગુણોત્તર લેવાનો હોય તેના બમણાથી એક ઓછો n લેવાનો. શું કરવાનું છે? જેટલામાં પદનો ગુણોત્તર લેવાનો હોય, પદનો ગુણોત્તર છે હો, બરોબર. જો સરવાળાનો ગુણોત્તરની વાત નથી થતી. શું છે? પદનો ગુણોત્તર. તેના બમણા કરો અને એમાંથી એક ઓછું કરો એટલો n લેવાનો. એટલે તમારો જવાબ આવી જશે. આપણે 18મા પદનો ગુણોત્તર લેવાનો છે તો 18 એના બમણા એટલે 2 ગુણ્યા 18 અને એમાંથી એક બાદ કરો એટલે આ આવશે 35. સપોઝ 10મા પદનો ગુણોત્તર લેવાનો તો 10 ગુણ્યા 2 એટલે 20, 20માંથી એક બાદ કરો એટલે કેટલા આવશે? 19. હવે આ n બરાબર 35 બંને બાજુ લેતા એક બાજુ ન ચાલે, બરાબર. હવે આ બાજુ આ 2a પ્લસ n ની જગ્યાએ 35 માઇનસ 1 કેપિટલ D અપોન 2a પ્લસ 35 માઇનસ 1 સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ આ બાજુ 5 n ની જગ્યાએ 35 પ્લસ 4 નીચે છે 9 n ની જગ્યાએ 35 પ્લસ 6. ઓકે. હવે જો આ 2a પ્લસ 34d બરાબર કેપિટલ D અપોન 2a પ્લસ 34 સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ 35 ગુણ્યા 5 કરશો એટલે તમને મળશે 175. એમાં 4 ઉમેરો એટલે 179. 35 ગુણ્યા 9 કરીએ આપણે એટલે 9 ગુણ્યા 5 45, 4 વિધા 9 તરી 21 ને 4 27 ને 4 31 વત્તા 6 એટલે આ આવશે 321. હવે આમાંથી 2 કોમન લઈ લો તો તમારી પાસે આવશે a પ્લસ 17d, આ આવશે a પ્લસ 17d બરાબર 179 અપોન 321. હવે a પ્લસ 17d એટલે કોનું સૂત્ર થઈ ગયું? 18મા પદનું થઈ ગયું. તો આ પ્રથમ શ્રેણીનું 18મા પદનું, આ બીજી શ્રેણી માટે તો આ 179 અપોન 321. તો 18મા પદનો ગુણોત્તર એટલે a18 જેમ સ્મોલ a18 ઇઝ ઇક્વલ ટુ 179 જેમ 321. જો આમાં છેદ ઉડતા હોય તો ઉડાડવાના. આ આપણો આન્સર થઈ ગયો. બેઝિકલી યાદ શું રાખવાનું છે? જેટલામાં પદનો ગુણોત્તર લેવાનો હોય એના બમણાથી એક ઓછો n લેવાનો છે. આપણે 8મું પદ હોય તો 8 દુ 16 માંથી એક બાદ કરો 15 લેવાના. mમું પદ હોય તો 2m માઇનસ 1. ક્લિયર? દસમા દાખલા તરફ જઈએ આપણે. 10મો દાખલો શું કીધો છે તમને? 10મા દાખલામાં કીધું છે સમાંતર શ્રેણીના પ્રથમ p પદનો સરવાળો પ્રથમ q પદના સરવાળા જેટલો થાય છે. ચાલો, p પદનો સરવાળો એટલે sp, q પદનો સરવાળો એટલે sq. આ બંને સરખા છે.
તો પ્રથમ p પ્લસ ક્યુ પદનો સરવાળો શોધો, એટલે એસ p પ્લસ ક્યુ પદનો સરવાળો આપણે શોધવાનો છે. આ ખરેખર 10મા ધોરણ જૂની ટેક્સ્ટની અંદર આ સાબિતીના દાખલા હતા 10મામાં. બહુ જ સિમ્પલ છે. જો આપણી પાસે SN નું સૂત્ર શું છે? SN ઇઝ ઇક્વલ ટુ છે n/2 2a પ્લસ n-1d. બરાબર. હવે અહીંયા બે અલગ અલગ શ્રેણી નથી કીધી, સમાંતર શ્રેણી એક જ શબ્દ વાપર્યો છે. એનો મતલબ કે એક જ સમાંતર શ્રેણી છે, એટલે પ્રથમ પદ અને તફાવત સરખા જ છે. n ની જગ્યાએ p મૂકવું એટલે ડાબી બાજુના ભાગમાં આવશે p/2 2a, n ની જગ્યાએ p-1d ઇક્વલ ટુ q મું પદ q/2 2a પ્લસ q-1d. પહેલું તો આ બગડો બંને બાજુથી કેન્સલ કરતો. બરોબર, શાંતિથી જોજો, દાખલો ઇઝી છે. આ 2a પ્લસ p ગુણ્યા d pd માઇનસ d ઇઝ ઇક્વલ ટુ q 2a પ્લસ q ગુણ્યા d માઇનસ d. ઓકે, p અંદર ગુણાકારમાં લઈ જાઉં છું. આ 2ap વત્તા p²d માઇનસ pd ઇઝ ઇક્વલ ટુ q અંદર ગુણાકારમાં લઈ જાઉં 2aq પ્લસ q²d માઇનસ qd. આ આપણને મળ્યું. હવે આ બધું આ બાજુ લઈ લઉં છું જો, અને પદ ગોઠવતો જાઉં છું. બરાબર, 2ap માઇનસ 2aq પ્લસ p²d માઇનસ q²d માઇનસ pd પ્લસ qd ઇઝ ઇક્વલ ટુ 0. હવે બબ્બે પદમાંથી કોમન લઉં છું. જો પ્રથમ બે પદ, એના પછીના બે પદ અને એના બે પછીના. તો પહેલા બે પદમાંથી મારા માટે કોમન આવશે 2a. અંદર શું આવશે? p-q. આમાંથી d કોમન નીકળે એટલે અંદર આવશે p² માઇનસ q². આમાંથી માઇનસ d કોમન નીકળે એટલે p-q બરાબર 0. હવે આ પદને આગળ વધારીએ. આ 2a p-q પ્લસ d. અચ્છા, આ p² માઇનસ q² છે અને એકવાર વત્તા એકવાર ઓછા કરી શકાય. p-q p+q માઇનસ d p-q બરાબર 0. બરાબર. હવે આપણી પાસે ત્રણ પદ છે. આ પહેલું પદ, બીજું પદ અને ત્રીજું પદ. ત્રણેયમાંથી p-q કોમન નીકળે. જો બરાબર, તો આ p-q કોમન લઈ લીધા. અંદર શું વધ્યું? અંદર વધ્યું 2a પ્લસ d p+q માઇનસ d ઇક્વલ ટુ 0. બરાબર. હવે આ p-q આ બાજુ ગયા એટલે 0 થઈ ગયા. આપણી પાસે હવે વધ્યું 2a પ્લસ, હવે જે આ બે પદ છે એમાંથી જુઓ તો d કોમન નીકળે. બરાબર, અને કોમન રાખેલો d હું પાછળ રાખું છું એટલે પહેલું પદ વધ્યું એમાં p વત્તા q આવ્યું. બીજા પદમાંથી d હતું d લઈ લીધું, કાંઈ નહીં, એટલે એક તો વધે તે. આ સમીકરણ આપણને એક મળી ગયું છે. બરાબર, આ ઉપયોગી છે. હવે આપણે જે શોધવાનું છે એ શું છે? તો કે આપણે શોધવાનું હતું, આ તો બધું આપ્યું તો એના ઉપરથી થઈ ગયું. s ઓફ p+q લેવાનું છે, એટલે p વત્તા q પદનો સરવાળો. તો SN ની જગ્યાએ n ની જગ્યાએ p+q મૂકવું એટલે આ આવશે p+q ના છેદમાં 2. 2a પ્લસ n ની જગ્યાએ p+q એટલે આ p+q n-1 હોય એટલે p+q -1 ગુણ્યા d. અચ્છા, તમને જો કંઈક દેખાતું હોય તો જુઓ તો આ 2a પ્લસ p+q -1 ઇન્ટુ d બરાબર શું આવ્યું છે આપણા માટે? 0. તો આ તમારા માટે જવાબ આવી જશે કે p+q છેદમાં 2 ગુણ્યા 0. તો p+q ઇઝ ઇક્વલ ટુ 0. એક 0 લાવવા માટે આટલું બધું લાંબુ કર્યું છે. બરાબર. 12મો દાખલો લઈએ છીએ. 11મો દાખલો આપણે સાઈડમાં અત્યારે રાખીએ. જો આવા સાબિતીના દાખલા ક્યારેય પરીક્ષામાં પૂછાતા નથી એટલે ચિંતા નહીં કરતા હો. 12મા દાખલામાં કીધું છે કે એક સમાંતર શ્રેણીના પ્રથમ m અને n પદના સરવાળાનો ગુણોત્તર આપ્યો છે. જો એક જ સમાંતર શ્રેણી છે
બરાબર એમ પદનો સરવાળો અને એન પદનો સરવાળો નો ગુણોત્તર એમ સ્ક્વેરના છેદમાં એન સ્ક્વેર આપેલો હોય તો સાબિત કરો કે એમનું પદ એટલે એ એમ અને એનમું પદ એટલે એ એન ઇક્વલ ટુ 2m-1 અને 2n-1 થાય. આ આપણે સાબિત કરવું છે. હમણાં ગણાવ્યો તો એ જ રીતે છે, કશું નથી દાખલામાં. દાખલા તરીકે એસ એમ પદનો સરવાળો એટલે એમના છેદમાં 2 2a પ્લસ m-1 ડી ના છેદમાં એનના છેદમાં 2 2a પ્લસ n-1 ડી ઇઝ ઇક્વલ ટુ એમ સ્ક્વેરના છેદમાં એન સ્ક્વેર. બગડો કેન્સલ થઈ ગયો. આ એમ આમ આવશે એટલે છેદમાં જશે, એન ઉપર જશે, તો આપણી પાસે વધ્યું શું 2a પ્લસ m-1 ડી અપોન 2a પ્લસ n-1 ડી ઇઝ ઇક્વલ ટુ એમ સ્ક્વેર ગુણ્યા એન, નીચે આવશે એન સ્ક્વેર ગુણ્યા એમ. તમારી પાસે આવશે 2a પ્લસ m-1 ડી છેદમાં 2a પ્લસ n-1 ડી ઇઝ ઇક્વલ ટુ m અપોન n. હવે શું કરશું? આપણને એમનું પદ અને એનનું, જો સરવાળા ઉપરથી પદ બાજુ જવું છે એટલે આપણે લેવાનું છે શું, એનની જગ્યાએ 2 ગુણ્યા પદ -1. તો આપણે એમનું પદ તો એમની જગ્યાએ લખશું હવે 2m-1 અને એનમું પદ એટલે લખશું 2n-1. આની અંદર કિંમત મૂકી દો તો આ 2a પ્લસ એમની જગ્યાએ લખ્યું છે 2m-1 ડી. એ જ રીતે નીચે લખશું 2a પ્લસ 2n-1 ડી ઇઝ ઇક્વલ ટુ એમની જગ્યાએ લખાય 2m-1. હમણાં વાત થઈ ને આપણે જેટલામું પદ કીધું હોય એના બમણા એમાંથી એક ઓછું. એમનું પદ છે એટલે 2m-1, એનમું પદ 2n-1. આ તમને અહીંયા મળ્યા 2a પ્લસ 2m-2 ડી બરાબર છેદમાં 2a પ્લસ 2n-2 ડી બરાબર 2m-1 2n-1. ઉપર નીચેથી 2 કોમન લઈને કેન્સલ કરી દો તો તમારા માટે આવશે a પ્લસ m-1 ડી છેદમાં a પ્લસ n-1 ડી ઇઝ ઇક્વલ ટુ 2m-1. હવે આ એમમાં પદનું સૂત્ર છે એટલે am, આ એનમાં પદનું સૂત્ર છે એટલે an ઇઝ ઇક્વલ ટુ 2m-1 અપોન 2n-1. લ્યો આ આન્સર આવી ગયો બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ આપણે. 13મો દાખલો. એક સમાંતર શ્રેણીના n પદનો સરવાળો, ચાલો n પદનો સરવાળો તમને આપેલો છે 3n² પ્લસ 5n બરાબર. તો એમનું પદ 164 છે. હવે આ શ્રેણીનું એક પદ એમનું છે, એ કેટલું છે 164 છે. તો એમનું મૂલ્ય શોધો, એટલે એમ કેટલા નંબરનું પદ છે એ આપણે શોધવાના છે. હજી હમણાં જ આપણે એક સૂત્ર આમાં લીધું હતું, યાદ છે કે an બરાબર sn માઇનસ sn-1. હવે મારે આમાંથી શ્રેણી શોધવી છે, એટલે પ્રથમ પદ શોધવું હોય તો an એટલે એનની જગ્યાએ 1 મૂકો તો s1 અને આ તો 0 થઈ જાય એટલે ખરેખર s1 જ a1 થઈ જાય. s1 એટલે એનની જગ્યાએ 1 મૂકો એટલે આ આવશે 3 પ્લસ 5 ઇન્ટુ 1. આ 3 × 3 વત્તા 5 તો પ્રથમ પદ આવી ગયું આપણી પાસે 8. હવે મારે s2 લેવો છે, સોરી a2 એટલે a2 તો આ આવશે s2 માઇનસ s1. s1 એટલે તો આ આવી ગયું છે 8. s2 એટલે એનની જગ્યાએ 2 મૂકો એટલે 3 2² પ્લસ 5 ઇન્ટુ 2. આ કોનું આવ્યું છે s2નું માઇનસ s1 બરાબર તો આપણી પાસે 8 છે જ તે.
આ આવી ગયું 3, 2 નો વર્ગ 4 વત્તા 10 માઇનસ 8, આ 12 વત્તા 2 કેટલા આવ્યા 14. કયું પદ આવ્યું છે? બીજું પદ. હવે જો આનાથી શ્રેણી તમને મળી જાય કઈ રીતે? પ્રથમ પદ 8, બીજું આવ્યું 14, તો કેટલાનો ડિફરન્સ થયો? 6 નો થયો. તો ત્રીજું આવે 20, આ 26, આ તમારી પાસે શ્રેણી આવી ગઈ. આ શ્રેણીનું mનું પદ 164 છે. am બરાબર 164. તો amનું સૂત્ર આવું લખી શકાય, a પ્લસ m-1d બરાબર 164. હવે કિંમત મૂકી દઈએ આપણે, તો a બરાબર મારી પાસે શું આવ્યું છે? 8 પ્લસ m નથી ખબર, એમને રહેવા દો. d બરાબર ડિફરન્સ છે 6 નો ઇઝ ઇક્વલ ટુ 164. આ m-1 ઇન્ટુ 6, 8 આ બાજુ લઈ જાઓ તો 164 માઇનસ 8, આ m-1 ઇન્ટુ 6. હવે 6 બાદ કરો એટલે આ આવશે 156. બરાબર? 6 વડે ડિવાઈડ કરી દઉં. m-1 બરાબર 156 બાય 6. તો m-1 6 ગુણ્યા 2 12, 3 વિધા 36, m બરાબર 27. કેટલામું પદ આવ્યું આપણું? બરાબર, આ શ્રેણીનું 27મું પદ 164 થાય છે. જો પરીક્ષામાં જે પૂછાય ને આવા દાખલા પૂછાય, સાબિતીના દાખલા પૂછાશે નહીં. ક્લિયર? એટલે ગભરાતા નહીં. મિત્રો આજે આટલા જ દાખલા ગણાવું છું. બધા જ દાખલા સરસ રીતે કરજો. નેક્સ્ટમાં થોડુંક નવું ભણવાનું છે, સમાંતર મધ્યક વિશે. જે કાંઈ મહેનત કરો એ પ્રોપરલી કરજો, પ્રમાણિકતાથી કરજો. ઓકે, ચાલો, બેસ્ટ ઓફ લક.